ગાંધીનગરમાં યોજાશે અમૃતકાળનું પ્રથમ વાઇબ્રન્ટ સમિટ. વાઇબ્રન્ટ સમિટમાં સામેલ થશે અનેક અતિથિઓ અને 4 દેશના વડા તેમાં હાજર રહેશે. 18 દેશના ગવર્નર ગુજરાત આવશે. મંત્રીઓ અને 14 દેશના પ્રતિનિધિઓ આવશે ગુજરાત. તમામ વીવીઆઈપીઓ માટે એરપોર્ટ પર પાયલોટિંગ કાફલો પહોંચી ચૂક્યો છે. બોમ્બ સ્ક્વોડ દ્વારા એરપોર્ટ પર ચેકિંગ શરૂ કરાયું છે. 200થી વધુ પોલીસની પાયલોટિંગ કાર પણ એરપોર્ટ પહોંચી. અમૃતકાળના પ્રથમ વાઇબ્રન્ટ સમિટ ઓફ ગુજરાતનું હવે કાઉન્ટડાઉન બાકી રહ્યું છે અને તમામ અતિથિઓ પણ અહીંયા ગુજરાત આવવાના છે, જ્યારે અન્ય દેશના 4 જેટલા વડાઓ પણ અહીંયા ગુજરાતના મહેમાન બનવાના છે. વાઇબ્રન્ટ સમિટ એટલા માટે મહત્વનું છે કે અનેકના કરારો પણ મહત્વપૂર્ણ થવાના છે, ત્યારે તમામ તૈયારીઓ અને કાઉન્ટડાઉન વચ્ચે તમામ પાયલોટિંગ કારનો અમદાવાદ એરપોર્ટ ઉપર ખડકી દેવામાં આવેલો નજરે પડી રહ્યો છે. અંદાજિત 700 જેટલી પાયલોટિંગ કાર છે તે વ્યવસ્થામાં ગોઠવાઈ ચૂકી છે. તમામ અતિથિઓ આજ સાંજથી આવે તેવી પણ સંભાવનાઓને પગલે તમામ ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રિહર્સલ પણ ગતકાલે કરવામાં આવ્યું હતું. તમામ પોલીસ વ્યવસ્થા ચુસ્ત બંદોબસ્ત સાથે વાઇબ્રન્ટ સમિટમાં અતિથિઓનું આગમન છે જ્યારે થવાનું છે, ત્યારે તમામ અતિથિઓનું પણ ગુજરાતની એક ઝાંખી દર્શાવતા ગરબાની પણ ઝલક અમદાવાદ એરપોર્ટ ઉપર જોવા મળશે અને ગરબા દ્વારા તેમનું સ્વાગત પણ કરવામાં આવશે. ઓપનિંગ સેરેમની અમદાવાદ એરપોર્ટ ઉપર થવાની છે. આ સાથે જ યુએઈના વડાપ્રધાન પણ અહીંયા આવવાના છે. વડા આવવાના છે તેને લઈને પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ચુસ્ત બંદોબસ્ત હેઠળ અમદાવાદ એરપોર્ટ ઉપર જ્યાં નજર કરો ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ ઉપરના ગ્રાઉન્ડ ઉપર પણ પોલીસની પાયલોટિંગનો કારનો ખડકલો અત્યારથી જ ખડકી દેવામાં આવ્યો છે.